આ તરફ જામનગરમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનની સર્વે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જે લોકોને પૂરમાં નુકસાન થયું છે એ લોકો સર્વે ફોર્મ નથી ભરી શક્યા। ફોર્મ ભરી પહેલા જ સર્વે પૂર્ણ થતા હવે અસરગ્રસ્તોમાં રોષ છે। વોર્ડ નંબર 6ના કોર્પોરેટરનો દાવો છે કે સર્વે ટીમ આવી અને જતી રહી, કોઈ લોકોને જાણ ન કરવામાં આવી, લોકોએ ફોર્મ પણ ભરી શક્યા નથી। હવે લોકો ફોર્મ ભરવા માટે સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ સર્વે પૂર્ણ થઈ જતા ફોર્મ સ્વીકારવામાં નથી આવતા। કોર્પોરેટરે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી કે અસરગ્રસ્તોના ફોર્મ સ્વીકારવામાં આવે। ફોર્મ એક્સેપ્ટ ના કરે ને એમ કહે છે કે જે ટીમ તમારા વિસ્તારમાં આવી હતી સર્વે કરવા માટે એ લોકોના તમે સાઇન સિગ્નેચર લઈ આવો, ટીમ લીડર। હવે એ જે તે આઈટીઆઈના પ્રોફેસરો કે જે તે સરકારી કર્મચારી હતા, હવે એમને આ પબ્લિક બિચારી ક્યાં ગોતવા છે? બરોબર છે, અમે એમ કહીએ છીએ કે અમારા વિસ્તારમાં આવીને તમે સરખો સર્વે ન કર્યો, કાંઈ વાંધો નહીં, અમને કોઈને જાણ ન કરી, કાંઈ વાંધો નહીં, પણ અહીંયા જ્યારે અમે આવ્યા છે ત્યારે અમારા ફોર્મ તો તમે એક્સેપ્ટ કરો। બરોબર છે, તમને જો હવે આ જે ફોર્મ એક્સેપ્ટ થાય છે એના ઉપરથી તમે પાછા સર્વે કરી જાઓ અમારા વિસ્તારમાં, તમને લાગે કે ભાઈ જરૂરતમંદ માણસો છે, બરોબર છે, તો તમે વળતર દેજો, નહીંતર અમારે કોઈ અપેક્ષા નથી।